ચાલો ત્યારે બેસી ગયા છીએ જમવા માટે. હું ને અયાન ભાઈ મસ્ત મજાનો આજ કેરીનો રસ બનાવ્યો છે, જોઈ શકો છો. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન મિત્રો. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. જોઈ શકો છો આપણે આપણા લૂમ ઉપરથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે કામ ઉપરથી, અને આજે આપણે તાણું વીંટવાનું છે. ચાલો તમને થોડીક ડિટેલ આપી દઈએ. જોઈ શકો છો આપણા મશીન છે કાપડ બનાવવાના, આ રીતનું કાપડ બને છે. અને આપણે આજે રોલ ખાલી થઈ ગયો છે તો રોલ વીંટવાનું છે, લપેટવાનું છે. તો ચાલો આજ તમને બધી પ્રોસેસ બતાવશું. આ જોઈ શકો છો આવી રીતના વીંટેલો હોય છે રોલ વીંટેલો હોય છે, ને બાજુવાળો રોલ છે એ ફિનિશ થઈ ગયો છે. તો આપણે અહીંયા જોઈ શકો છો પ્રોસેસ ચાલુ કરીને છીએ. વહેલો આમ તો વીંટવાનો હતો, 8:30 થઈ ગયા છે અત્યારે, પણ થોડીક કામગીરી બાકી હતી એટલે એમ કરતાં 8:30 વાગી ગયા. ને આજ થોડું વહેલો કામ ચાલુ કરવાનું હતું. ચાલો ત્યારે બને રહેજો કન્ટિન્યુ આજના બ્લોગમાં. આજ જે તાણું વીંટશું ને એ બધી પ્રોસેસ તમને આજ ડિટેલમાં બતાવશું. થોડોક પવન પણ વધારે આજે દેખાય છે રહ્યો, તો થોડોક એ પણ તકલીફ થશે. તો ચાલો જલ્દીથી આપણે સેટઅપ તૈયાર કરી નાખીએ, અને તમે પણ આજના બ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ. ચાલો ત્યારે 10:30 થઈ ગયા છે ને હજી આપણે ચેરા બેરા ગોઠવી નાખીશું. ચાલો તમને બતાવી દઈએ. આમ તો તમને સવારે જ વાત કરી કે એર્લિયર સ્ટાર્ટ કરવાનું હતું, પણ 10:30 ઓલરેડી વાગી ગયા છે. ચાલો તમને થોડોક સેટઅપ બતાવી દઈએ. તો જોઈ શકો છો આપણે આને ઢેરા કંઈ કોન, તો ઢેરા આપણે ગોઠવી નાખ્યા છે, અને ઉપરથી જાય એક એક તાર, અને આમાં ચાલશે, અને સામે રોલ રાખશું આપણે, એમાં રોલમાં વીંટવાનો છે. અને પવન પડશે તો જોઈ શકો છો બે બાજુ પાલ પણ બાંધી નાખ્યા છે, થોડો પવન કદાચ રોકાય. ચાલો ત્યારે તમને જ્યારે રોલ સ્ટાર્ટ કરશું ફેરવવાનું ત્યારે પણ બતાવી દેશું. ચાલો ત્યારે 9:30 થયા છે ને બેસી ગયા છે અહીંયા. હા ભાઈ, તમારે લઈ લેજો યાર ભાઈ, આડા નવરા ન થાવ. બેસી ગયા છે નાસ્તો કરવા માટે. યાર ભાઈ તમારે ચટણી રોટલીનો નાસ્તો કરે છે રે. આપણે નાસ્તામાં દૂધવાળી સેવનો નાસ્તો કરવાનું છે. મમ્મી વિડીયો કોલમાં વાત કરે છે રી આયુષથી ને એના મામાથી, અને આયુષની રાવું રેલમ સેલ થાય છે રી. તો મેં કીધું કે આયુષને હવે સુવઈનું અપ્યું જ લેવડાવી દો, 10મી પાસ ના કરે ત્યાં સુધી. આયુષની રાડું આવે છે રી સુવઈ બાજુથી મામા તરફથી. ચાલો ત્યારે નાસ્તો કરી લઈને પછી આપણે તાણાની પ્રોસેસ છે એમાં તમને બતાવશું. તો જોઈ શકો છો આપણે રોલ વીંટવાનું ચાલુ કરી નાખ્યું છે, ને અડધું જેવું વીંટી પણ નાખ્યું છે. પણ આજે બહુ પવનને કારણે બહુ તકલીફ પડે છે રોલ વીંટવામાં, બહુ ટફ પડે છે, કેમ કે પવન વધારે છે અને તાર ઊભો રાખવા ભેગે જ એકદમ ભેગા થઈ જાય છે અને નોખા કરવા મુશ્કેલ થઈ જાય છે. તો આ જોઈ શકો છો આપણે 780 મીટર જેવું કાપડ બનશે આ રોલમાંથી. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રો. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. નવો વ્લોગ એટલે આમ તો આ રનિંગ વ્લોગ જ છે. આપણે કાલનો વ્લોગ પણ આપણે પૂરો નહોતો કર્યો, તો એને પણ આજે આપણે સાથે જોડી લીધો છે. અને સાથે સાથે એક આજ નવો દિવસ એટલે કે નવી સવાર થઈ ગઈ છે, તો નવો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો કાલના વ્લોગમાં તમે જોયો કે જે તાણું કરતા હતા રહ્યા આપણે, અને પવન ઘણું હતો તો ઘણું ડિફિકલ્ટ થતો હતો રહ્યો તાણું કરવામાં. તો કાંઈ એટલી વાર જ નથી મળી કે કાંઈ બીજા બ્લોગમાં હું કાંઈ લઈ શકીએ. તો ચાલો આજ સવારના 7:30 થયા છે ને આપણે કામ ઉપર આવી ગયા છીએ બ્રશ કરીને. તો ચાલો તમને બતાવી દઈએ. તો જોઈ શકો છો સાંધા સ્ટાર્ટ કરી નાખ્યા સવારના. આપણે રોલ તૈયાર કરી નાખ્યો છે, જે કાલે આપણે વીંટતા ધાર્યા. અને આ રોલ વીંટાઈને કમ્પ્લીટ થઈ ગયો છે, અને આમાં 780 મીટર જેવું કાપડ બનશે આ રોલમાં. એટલો રોલ આપણે વીંટી લીધો છે, અને સવારના 7:30 થયા છે ને સાંધા દેવા માટે આવી ગયા છે અહીં. તો સાંધાની પ્રોસેસ ચાલુ છે તમને બતાવીને. આયુષ તો સ્કૂલ જતો રહ્યો છે વહેલો ઉઠીને, અને શ્રેયાંશ આયા ને એની મમ્મી તો હજી સૂતા છે, હવે ઉઠશે. એ વેકેશન માણે છે રહ્યા, કેમ કે હજી આયુષ શ્રેયાંશ ને એયાની સ્કૂલ સ્ટાર્ટ નથી થઈ. આયુષ આજથી સ્કૂલ ગયો છે,
હમણાં તો એના નાનાના ઘરે ગયો હતો તે કાલે જ આવ્યો ને આજથી સ્કૂલ ગયું છે. તો ચાલો બને રહેજો કન્ટિન્યુ આજના બ્લોગમાં. ચાલો ત્યારે આપણે રૂમમાં આવી ગયા છીએ ને જોઈ શકો છો શ્રેયાંશભાઈ ને અયાનભાઈ ઉઠી ગયા છે ને કેરીની મજા. હે અયાન તો હંમેશા વહેલો ઉઠી જાય પણ હમણાં થોડોક લેટ થઈ ગયો છે. હમણાં થોડોક લેટ ઉઠે છે વેકેશનને કારણે. નહીં ભાઈ શ્રેયાંશભાઈ તો મસ્ત મજાની કેરીનો સ્વાદ લે છે રહ્યા સવારના. નહીં એ ભાઈ તમે ક્યારે ઉઠ્યા? છોકરા મોગલી જોવે છે મોગલી. બોલો તમારે જવામાં મેસેજ આવશે હો. થોડીક સ્કૂલમાં પ્રોબ્લેમ થઈ ગઈ છે એયાનને શ્રેયાંશને આયુષની. તો આયુષ તો આજ સ્કૂલ ગયો છે પણ એયાન અને શ્રેયાંશને હવે મેસેજ આવશે ત્યારે સ્કૂલ જવાનું છે. એ શું જોશો બાલવીર કે શું જોશો? હે આ બાલવીર આવે તો ખરો જ ને ટીવીમાં. આવે જ ને આપણે ચેનલ ગોતવો પડે તો આવે. હા ચેનલ ગોતીએ ને ઓવે ચેનલમાં ગોતીએ ને તો આવે. આવે તો ખરું જ પણ ચેનલ ગોતવું પડે. નહીં આવે જ ને. ચાલો તારે હંસા કહી છે છાશ લેવા માટે ને છોકરા અહીંયા કેરી ખાય છે રહ્યા. ચાલો આપણે આપણા કામ ઉપર પાછા વળી જઈએ. કામ કરી લઈએ પતાવી લઈએ જલ્દીથી. આપણો હજી નાસ્તો આપણું બાકી છે. તારો બાકી છે? તારે નાસ્તો ચાલુ તો છે? હે જમવાનો નાસ્તો અલગ બાકી. ચાલો ત્યારે 12:15 જેવા થઈ ગયા છે ને મહેમાન આવ્યા હતા. આપણે મારા કાકા કાકી આવ્યા હતા ઉવાસમાંથી ને બીજા મહેમાન પણ આવ્યા હતા. તો આટલી વાર બેઠા હતા. સાંધા પણ હજી બાકી રહી ગયા છે. આજે એવો તો વહેલા આવી જશે પણ હજી બાકી રહી ગયા છે. સાંધા દેવા જવાનું છે ને જોઈ શકો છો આપણે શાકભાજી બનાવવા માટે બેસી ગયા છે બારે ચૂલામાં. એ બટેકાનું સબ્જી બનાવવાની છે આપણે. બટેકાનું શાક. તો આવ્યો તો બાથરૂમ બાજુ તો જોઈ શકો છો મારા ટાંકામાંથી વિસુ નીકળ્યો છે. ચાલો ત્યારે બેસી ગયા છે જમવા માટે. હું ને અયાન ભાઈ મસ્ત મજાનો આજ કેરીનો રસ બનાવ્યો છે. જોઈ શકો છો કેવો છે. તમે જરી કોમેન્ટ કરી નાખજો. કીશું અમે કોમેન્ટ તમે કરજો. એઠા નહીં. ચાલો ત્યારે મસ્ત મજાનું બટેકાનું શાક છે સાથે આંબાનું રસ પણ છે. ચાલો આપણે જમી લઈએ આજના ભોજન સમારંભમાં. જોઈ શકો છો મસ્ત મજાનું ગ્લાસ ભરાઈ ગયો છે. रोज सुबह उठते हो तो रात को सोते हो जब भी